પરગણું આખે આખું જોખમમાં હતું. નવાબના હાથમાંથી વહી જાય એમ હતું. નવાબે સૌરાષ્ટ્રની ચારે બાજુ નજર કરી. આમ તો મહિયા રાજપૂત, મહિયા ક્ષત્રિય સમાજ 350 વર્ષ થયા રાજસ્થાનથી આવેલા. તમે બધા મીણા રાજપૂતો છો, મીણા રાજપૂતો છો. ભીમા બાપુ મહિયા જ્યારે વાંકાનેરને વહેવ અને ઈ પરગણામાં નવાબની નજર ગઈ મવદ ખાનથી પહેલા. એની નજર ગઈ કે આ પરગણાને બચાવવા માટે મારે શું કરવું. ભાઈ જે નાગબાઈ માની વાત કરી ને ત્યારે નવાબ પણ નાગબાઈ માને માનતા હતા. હાથ જોડીને કીધું ગયા અમ્મી જા શું કરવું. ત્યારે સ્વપ્નમાં નાગબાઈ મેં આવીને કીધું કે વાંકાનેર પરગણામાં વયા જા, મારા દીકરા બેઠા છે એને લઈ આવી. કોઈના બાપની ત્રેવડ નથી, પછી આ પરગણાની સામું જોઈ શકાય. અને જુનાગઢનો નવાબ વાંકાનેર આવી અને ભીમા બાપુને મળીને એટલું કીધું કે બાપુ તમે પધારો. આખે આખો એમ કહેવાય છે કે આખો રસાલો સહિત તમે પધારો. તમને હું 24 ગામ આપું છું. ગામ માટે નથી આવતા, અમારે ગામ નથી જોતા. આ પધારો 24 ગામ આપું, ગામ માટે નથી આવતો. તારે જરૂર છે તો અમે આવી અને રાતના 12 વાગે હોકારો કરવી. અમારી ડેલી આવીને કોઈની ત્રેવડ નથી, અમે મૈયા રાજપૂતો છે. અને આ શેરગઢથી લઈ અને 12 ગામ આપ્યા. આ બધી ઘટનાઓ, આ બધી વાતો આપણને તમને ખબર છે, પણ છતાં અમે વારંવાર યાદી એટલા માટે કરી છે. આવું ઉજળું દૂધ તમારું છે. આવા ઉજળા દૂધને તમે સંતાનો છો. દૂધ બગડવા નથી દેવું ને એટલે તમારી સામે આવી વાતો કરી. બાકી ઘણા ગીતો ગાઈને અમારો રાઉન્ડ અમે પૂરો કરી શકીએ છીએ, પણ આવા ઉજળા દૂધના તમે વારસદારો છો. એટલા માટે તમે જુઓ તો ખરા, આજે સિરિયાના વિડીયો આવે છે. સિરિયાને અમુક દેશોના 4-5 જણાને આમ રાખીને મોઢે ફેરાવી અને એના માથા ઉતારે. આપણે વિડીયો જોઈ નથી શકતા, મોબાઈલમાંથી હટાવી નાખવો પડે. 3 કે 4 જણાને ખાલી મસ્તક કાપે અને વિડીયો તમે જોઈ ન શકતા હોય. જેથી કનડા ડુંગર માથે એકારે 84 ડોકાની માથે કુવાડા પીડાય છે. છતાંય એક પણ હું હુંકારો નહોતો કર્યો કે તમારા લોહીને લાખ વંદન છે સાહેબ. 84 જણાની માથે એકારે કુવાડા હિલા હોય છતાં એમ કીધું અમારો બાપ અમારા મૈયાએ કીધું ને અમારાથી ન હટાય. બાકી તેની પડકારો કર્યો ને તો જુનાગઢ નવાબને ખબર પડત કે મૈયાના લોહીમાં ત્રેવડ કેટલી છે. અને ત્રેવડ છે એ કેવી ત્રેવડ એટલે